નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત। પાલનપુર ખાતે આવેલા વડોદરાના બહાજવાના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી। પાલનપુરના ડેરી રોડ ગોવિંદા સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાતા રોગચાળાની દહેશત। આધુનિક યુગમાં સરહદી વિસ્તારમાં 6 એકર જમીનમાં ફળફળાદીના વૃક્ષો વાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓર્ગેનિકની ફળ આપીને ખેડૂત કરી રહ્યા છે અનોખી સેવા। બનાસકાંઠામાં મૃતપાય થયેલ આંગણવાડીઓને જીવિત કરવા ઉઠી માંગ। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત। એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં સરકાર ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આવી જ પરિસ્થિતિ વચ્ચે વડોદરાના બાજવાથી પાલનપુર પોતાના નાના ઘરે 2 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી હોવાનું સામે આવ્યું છે। ને જોકે આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવ્યું છે। અને બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પ્રેરે છે, જ્યાં અત્યાર સુધીમાં પાલનપુર, કાંકરેજના ડુંગરાસણ અને સોઈગામના પાટણના 3 બાળકોના મોત થયા છે, જે પૈકી ડુંગરાસણના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આવી સ્થિતિ વચ્ચે પાલનપુરમાં વધુ 2 વર્ષના એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું। ને સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જોકે આરોગ્ય વિભાગ દ્વારા 2217 ગામમાં સઘન સર્વે દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગની 774 ટીમ દ્વારા હાલમાં સઘન સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જેના દ્વારા 18,701 કાચા ઘરોમાં મેલેથિયોન ડસ્ટિંગ, જ્યારે 1,440 ઘરોમાં RRSનું કામગીરી કરવામાં આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મીટિંગ, પ્રચાર, પેમ્પલેટ વિતરણ, દૂધ ડેરી પર જાહેર કરીને ચાંદીપુરા વાયરસ સામે જનજાગૃતિ આપવામાં આવી રહી છે। હાલમાં જે છેલ્લા લેટેસ્ટ સમાચાર મળ્યા તે પ્રમાણે શંકાસ્પદ 6 કેસ છે। એક કેસ અત્યારે પાલનપુરમાં દાખલ છે। બીજા 5 કેસમાંથી 3 ડેથ થઈ ગયા છે। 2માંથી એક દાંતીવાડાનો કેસ ઝાયડસ કેડિલામાં દાખલ હતો, તે સાજો થઈને એના ઘરે આવી ગયો છે। જે સણવાલનો કેસ હતો વાવ તાલુકાનો, એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે। એક લુણપુરનો કેસ હતો, તે ડુંગરાસણ અને વિભા નેસડા 3 જગ્યાએ ફરીને આવ્યો હતો। એક જ વ્યક્તિ હતો, તેનું મૃત્યુ ધારપુર મેડિકલ કોલેજ ખાતે થઈ ગયેલું છે। પાલનપુરના વોર્ડ 2 ખાતે અર્બન 3નો પટણી જે હતા એ અમદાવાદ સિવિલ ખાતે એનું મરણ થઈ ગયેલું છે। એનો રિપોર્ટ હજી સુધી આવેલ નથી। સુઈગામ તાલુકાના પાડવ ગામનો જે 4 વર્ષનું બાળક પ્રથમ આવ્યું હતું, તેનું રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ તેનું પણ મૃત્યુ અમદાવાદ સિવિલ ખાતે થયેલું છે। અને જે હાલમાં 2 કેસ છે, એક અમદાવાદ સિવિલમાં વાવનો દાખલ છે અને એક પાલનપુર ખાતે એક બાળક દાખલ છે। તેના સિવાય બીજા કોઈ કેસ છે નહીં। પાલનપુરમાં ડેરી રોડ ઉપર ગોવિંદા સ્કૂલ આગળ વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાની દહેશત। પાણીના ભરાવાનો નિકાલ કરવામાં લાપરવાહી દાખવવામાં આવતા વાલીઓમાં રોષ। ચાંદીપુરાના કહેર વચ્ચે ગંદા પાણીના ભરાવા પ્રત્યે અનદેખી કરવામાં આવતા હાલાકી। પાલનપુરમાં ડેરી રોડ ઉપર આવેલ ગોવિંદા સ્કૂલ આગળ સામાન્ય વરસાદમાં ઢીચણ સમૂહ પાણી ભરાઈ જતું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને બાળકોને ભારે હાલાકી વેઠવવી પડે છે। જોકે સામાન્ય વરસાદમાં શાળા આગળ ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતા અહીં ગંદકીનું સામ્રાજ્ય છવાયું, જેને લઈને વાલીઓમાં ચાંદીપુરા જેવો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય ચાંદીપુરા નાનો વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, જેમાં 6 નાના બાળકો અને વાયરસની ચપેટમાં આવ્યા હતા, જેમાં 3 બાળકોના મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો। જેમાં સંજોગોમાં પાલનપુરમાં ઠેર ઠેર ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં જવાબદાર તંત્ર દ્વારા આખાડા કાન કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડેરી રોડ ઉપર આવેલ ગોવિંદા સ્કૂલમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તે સ્કૂલ આગળ જ સામાન્ય વરસાદમાં વરસાદી પાણીનું તળાવ ભરાઈ જતું હોય અને સ્કૂલના પ્રાંગણમાં પણ વરસાદી પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે, જેને લઈને અહીં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં દહેશત છે। ગંદા પાણીના કારણે કોઈ બાળક બીમારીમાં સપડાય તે પહેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વાલીઓમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે।
અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચડાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પૂરી પાડશે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વર્ષે હજારો ધજાઓમાં અંબેના મંદિરના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાનું પ્રતીક માનીને ચડાવવામાં આવે છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરે ચડતી ધજાઓને યાત્રિકોને વિનામૂલ્યે મંદિરના પ્રસાદ રૂપે આપવાનું નક્કી કરાયું છે. જે ધજાઓ માતાજીના ચોકમાં નિઃશુલ્ક અપાતી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે ને તેને નિઃશુલ્ક ધજાનું પાર્સલ બનાવીને કોઈ પણ જાતે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસેથી લેવામાં આવતો નથી. આ વ્યવસ્થા આગામી ભાદરવી પૂનમ મેળા દરમિયાન સ્થગિત કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચડાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પૂરી પાડશે ને નોમિનલ ચાર્જે ધજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ કરીને યાત્રિકો અંબાજી મંદિરે ચડાવી શકશે. આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળના કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનું આયોજન હાથ ધરાશે તેમ કૌશિક મોદી અંબાજી મંદિરે જણાવ્યું હતું. જોકે અંબાજીમાં આ ધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા સખી મંડળના પ્રોજેક્ટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાના ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે ને 5, 7 અને 11 મીટર જેટલી લાંબી ધજાઓ મહિલાઓ બનાવી રહી છે અને સાથે સુશોભિત પણ કરે છે અને રોજની 20 થી 25 ધજાઓ મહિલાઓ બનાવી રહી છે અને હમણાં સુધી 500 જેટલી ધજાઓ બનાવીને એકત્રિત કરી છે. જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરૂ કરનાર છે અને આ પ્રજા ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે અને હાલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઈન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે. તે રીતે માતાજીની ધજાઓ પણ નિઃશુલ્ક ઘર બેઠા પહોંચાડી લોકોની આસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના બાપલાથી રાજસ્થાને જોડતા માર્ગ પર ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના બાપલાથી રાજસ્થાને જોડતા માર્ગ પર ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સામાન્ય વરસાદમાં જ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે. રોડ ઉપર મસમોટા ખાડાઓને કારણે મગફળી ભરેલી ટ્રોલી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. જેમાં તંત્રના અંધેર વહીવટ અને સામગ્રીમાં ગેરરીતિઓને લઈને માત્ર સામાન્ય વરસાદમાં પડેલા ખાડાઓને કારણે ખેડૂતોને નુકસાન વેઠવવું પડે છે. જે ઉબડ-ખાબડ રસ્તા મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે અને અહીં અનેકવાર ખાડાઓને કારણે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને લીધે ટ્રેક્ટર પલટી મારવાની ઘટનામાં જાનહાનિ ટળી હતી. બાપલાથી રાજસ્થાન જતા રોડ પર ખાસા ટાઈમથી તકલીફો પડી રહી છે. ઠેર ઠેર ખાડા પડ્યા છે. સવારથી સાંજે જ્યારે ડેરીના જે લોકો દૂધ લઈને નીકળે છે અને દૂધને લઈને અવર જવરમાં તકલીફો પડે છે. ખાસી બધી વાર દૂધ લઈને પડી બી જતા હોય છે, એમને નુકસાન બી થતું હોય છે. સવારમાં આજે એક ટ્રેક્ટર પલટી ગઈ ગયું. આ રસ્તો ખાસા ટાઈમથી તકલીફમાં જ છે. કોઈ આના ઉપર કોઈ કામ થતું નથી અને સરકારને એટલી જ માંગ છે કે જેમ બને એમ તે સરકાર જલ્દી આ ખાડા પૂરી અને રોડને રિપેરિંગ કરવાનું કામ કરે. આધુનિક યુગમાં સરહદી વિસ્તારમાં 6 એકરમાં ફળફળાદી વૃક્ષો વાવી છેલ્લા 1 વર્ષથી હોસ્પિટલમાં દાખલ દર્દીને ઓર્ગેનિક નિઃશુલ્ક ફળ આપી રહ્યા છે. આમ તો કલયુગ છે, કોઈના માટે કશું કરતું નથી. દીકરો બાપ માટે અને બાપ દીકરા માટે પણ સમાજની લાજે કંઈક કરે છે. જો થરાદ તાલુકાના બુઢનપુર ગામના પરોપકારી એવા અતિત ગુલાબગીરીની વાત કરવામાં આવે તો કંઈક અનોખું જ સામે આવ્યું છે. ગુલાબગીરીએ 6 એકરમાં ફળફળાદી વૃક્ષોનું વાવેતર કર્યું ને સેવા માટે દર્દીઓને ઓર્ગેનિક ખાતરની પકવેલ તાજા નિઃશુલ્ક ફળ મળી એ ઉમદા આશય સાથે 6 એકરમાં 52 જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વેચાણ નહીં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાયા છે. કલયુગ છે પણ માણસની માનવતા હજુ જીવે છે એ વાત આજે ગુલાબગીરીએ પૂરી કરી. 2022માં શંકરભાઈ ચૌધરી સાહેબ અમારે ધારાસભ્ય બન્યા. એના પછી એમણે ઓર્ગેનિક ખેતી કરો અને વારંવાર એમની સભાઓમાં મિટિંગોમાં ભાર મુકલ નર્મદાવન બનાવવાનો. એના પછી સદગુરુ બાપાને લાવલ તો પદ્ધતિસર ખેતી કરવાનું એવું પણ બધું સમજાવેલ. તો મેં એમની પ્રેરણાથી મારા ફાર્મમાં જ 6 એકરમાં 1100 થી 1500 જેટલા ફળફળાદી વૃક્ષો કર્યા છે અને એના જે ફળ ફ્રૂટ આવે છે એ હું હોસ્પિટલમાં નિઃશુલ્ક આપું છું અને હું હોસ્પિટલને લગતી અનેક પ્રકારની બીજી પણ સેવાઓ કરું છું. ગુલાબગીરીએ 6 એકરમાં કેરી, ચીકુ, જામફળ, લીંબુ, ફાલસા,
ખારેક, દાડમ જેવા ફળોનો ઉછેર કરીને રોપા પર આવેલ તમામ ફળોનું વિતરણ દર્દીમાં કર્યું અને સાથોસાથ ગુલાબગીરી હંમેશા જનસેવામાં પ્રભુ સેવામાં માનનારા હોવાથી દર્દીઓને આર્થિક સહાય પણ દવા માટે આપી રહ્યા છે. જરૂરતમંદ લોકોને દર માસે 20 પરિવારોને રસોડાનો સામાન પણ આપી રહ્યા છે. થરાદ તાલુકાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે, પરંતુ ગુલાબગીરી ખેતી કરીને કરોડોના આશીર્વાદ મેળવી રહ્યા છે. હાલ કળિયુગ ચાલે છે, કોઈનું નથી, ત્યારે આ બાપજીએ 6 એકર જમીનમાં ફળાઉ ઝાડ વાવ્યા છે અને એના પર આવતા ફળો દર્દીઓને મફત આપે છે. બીજા ખેડૂતોને ફળો વેચીને વેપાર કરે છે. ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવ્યું છે. બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે. ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ જોયા વિના સતત સેવામાં દોડતો માણસ છે. જે લોકો કહે છે કે આ કળિયુગ છે, પણ આ કળિયુગ બાપજીને તો પણ સતયુગના દર્શન કરાવ્યા છે. જે અહીંયા 6 એકર જમીનમાં અલગ અલગ એટલે કે 52 પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે. આજના જે કળિયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે, ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલ જે દર્દીઓ છે એમને પણ નિઃશુલ્કપણે ફળો આપી રહ્યા છે. પ્રવીણભાઈ ચૌહાણ, થરાદ. ગુલાબગીરી આમ તો આર્મી મેન છે, પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઓર્ગેનિક ખેતીની પ્રેરણા લઈને સદગુરુના વિચારોનો અમલ કરીને પોતાના જ ફાર્મમાં ઓર્ગેનિક ફળ ઝાડની બાગાયતી ખેતીની શરૂઆત કરીને સેવા અર્થે તેમણે ગુલાબગીરીની આ સેવા માટેની બાગાયતી ખેતી અને અન્ય ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડે છે. બધી ખેતી કમાવા હોતી નથી, ક્યાંક ખેતી સેવા માટે પણ કરી શકાય છે. कहाँ चले? वही सब हमको मंडी जाना है. ऐसे क्या देख रही हो? अरे दहेज में स्कूटर आया है, ये बात पे इतराना जरूरी नहीं है, हमारा काम जरूरी है. अरे 4 क्लास का पढ़ लिए, भाव खा रही हो? अंदर जाओ. भाव कहाँ खा रहे हैं? भाव तो दिए हैं. हैं? दहेज दिए हैं मतलब भाव दिए हैं. खरीद लिया है आपके बेटे को. इज्जत से पूछेगा तो मिलेगा यूज करने. स्कूटर भी और बेटा भी. पढ़ेगी बेटी तभी तो बढ़ेगी बेटी. चलो. જુલાઈને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. 1999માં આજે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો ને આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો ઉપરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતના વીર સપૂતોનો એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે અને ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર અને યુવા મોરચા દ્વારા મશાલ રેલીનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ધાનેરા યુવા મોરચાના પ્રમુખ મંત્રી જાણેરે, ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ તરણભાઈ મોદી, મંત્રી જે.બી. રાજપૂત, રાજભાઈ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, જબ્બરસિંહ રાજપૂત, બાબુભાઈ, મહિલા મોરચાની બહેનો, નગરપાલિકા પૂર્વ પ્રમુખ આશાબેન પટેલ, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મશાલ રેલીમાં જોડાયા હતા અને અંબાજી મંદિરથી શરૂ થઈને લાલચોક ખાતે સભા બાદ રેલીનું નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે આપતા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપતા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ, જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનું માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમમાં 55 આપતા મિત્રોએ ભાગ લીધો. તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપતા મિત્રોને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો
રિનોવેશન ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી. આજ રોજ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગના બનાવ બનતા હોય છે તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે આગ ઓગાળવાને જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે. હું નામ બોલના તો મારું રાજપૂત પ્રવીણસિંહ, મામલતદાર ડિઝાસ્ટર. અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું. તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનું માહિતી માટેને અમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી. જ્યારે એવો બનાવ કોઈ બને, આગ લાગે, કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એને બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપદા મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે. ત્યારે GVK 108 પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા માટે તે અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી. તાલીમના બીજા સેશનમાં HDSFF પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ, જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં, પૂર બચાવ કામગીરી, વાવાઝોડું, આકાશી વીજળી, ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા અપાયું. જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા CPR અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યરત આંગણવાડી કેન્દ્રો અતિ જર્જરિત થયા છે. આંગણવાડી કેન્દ્ર કોઈ પણ સમય મોટી જાનહાનિ સર્જે તો નવાય નહીં. आंगनबाड़ी में जाएंगे हम भर पेट हम खाएंगे. ગ્રામ વિસ્તારોમાં દિવાલો પર કંડાયેલા આ વાક્યો તો તમે વાંચ્યા હશે. જો કે સરકારનો હેતુ પણ સારો કે નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચે અને પોષણક્ષમ આહાર, આરોગ્ય, શારીરિક ઘડતર સુધારી શકે. જો કે સરકારના પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ગામડે ગામડે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો પોષતા થયા છે, પરંતુ વર્ષોથી કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે અતિ જર્જરિત થયા છે. આંગણવાડી કેન્દ્રો કોઈ પણ સમય મોટી જાનહાનિ સર્જે તો નવાય. આ કેન્દ્રો જર્જરિત થયેલી હાલતમાં છે, તેમ છતાં તંત્ર આ આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કે રિનોવેશન કરવાનું નામ નથી લેતું ને તેને જ કારણે આંગણવાડી કેન્દ્ર કોઈ પણ સમય મોટી જાનહાનિ સર્જે તો નવાય નહીં. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ભગડ ગામે આવેલ વણકરવાસ, ઠાકોરવાસના આંગણવાડી કેન્દ્રો છેલ્લા 4-5 વર્ષથી અતિ જર્જરિત બન્યા છે. આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરી પડ્યા છે. તે દિવાલો પણ તિરાડોથી ભરાઈ ગઈ છે અને ગમે તે સમય ધરાશય થાય તેવી સ્થિતિમાં છે, પરંતુ તંત્ર બાળકોની પરવા કર્યા વિના જ આ સ્થિતિમાં રાખતા સરકારના બાળકોને આંગણવાડી કેન્દ્રો તરફ વળવાના સપના ઉપર પાણી ફરી રહ્યું છે. એક તરફ સરકાર બાળકોને આંગણવાડી તરફ પ્રેરવા અનેક પ્રયાસો કરી રહી છે તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ બીજી તરફ જર્જરિત આંગણવાડી કેન્દ્ર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી ન કરાતા ભયના ઉતાર હેઠળ ધકેલાયેલા વાલીઓ હવે પોતાના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા તૈયાર નથી ને તે જ કારણે ભાગડ ગામે આવેલા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સંખ્યા ઘટી છે. જોકે બાળકોના વાલીઓની એક જ માંગ છે કે વહેલી તકે તંત્ર જાગે ને કોઈ પણ જાતની જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન કે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આજે અમારે જિલ્લા સંકલનમાં આ જ બાબતની ચર્ચા થઈ છે. આખા જિલ્લામાં 500થી વધુ આંગણવાડીઓ જર્જરિત છે. અમુક તાલુકામાં તો એવી આંગણવાડીઓ છે જ્યાં બાળકોને બેસવા લાયક આંગણવાડીઓ નથી. વારંવાર તાલુકા સંકલનમાં સન્માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન દોરતા, વહીવટી અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં પણ એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે કે અમે ગાંધીનગર આની માગણી મૂકી છે, ગાંધીનગર આની માગણી મૂકી છે. મેં મારી થરા નગરપાલિકાની આંગણવાડી, નવીન આંગણવાડી માટે 1 વર્ષ પહેલાં માગણી કરી છે અને હજુ સુધી આંગણવાડીની મંજૂરી આવી નથી. અહીંયાનું જે સરકારી વહીવટી તંત્ર છે, મને લાગે છે કે માત્ર ને માત્ર એમના સમય કઈ રીતે પાસ થાય એમ જ રચ્યું પચ્યું છે. બાકી જનતા અહીંયા કોઈ પણ હાલતમાં ગમે તે રીતે મરે કે જીવે એ વહીવટી તંત્રને કોઈ પડી નથી, એવું સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે. જો કે અમે તો માત્ર આંગણવાડીમાં જ પહોંચ્યા. આ માત્ર એક આંગણવાડી જ ની વાત નથી કરતા, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલી 500થી વધુ આંગણવાડી કે જે જર્જરિત થઈ હોવાના ICDS વિભાગના ધ્યાને આવ્યું છે, પરંતુ વર્ષોથી આ આંગણવાડીનું કામ થઈ જશે થઈ જરૂરની વાતો કરાઈ રહી છે, પરંતુ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી રહી અને તેને કારણે આંગણવાડી કેન્દ્રો ગમે તે સમયે કોઈ પણ નાના કોમળ બાળકનો ભોગ લે
કે મોટી જાનહાનિ સર્જે તેવી ભીતિ વાલીઓમાં સેવાઈ રહી છે. જે જર્જરિત આંગણવાડીઓ છે બનાસકાંઠાની, એ તમામ આંગણવાડીઓ અમે આરએમબી પંચાયત થ્રુ પ્રમાણપત્ર મેળવી લીધું છે અને લગભગ 106 આંગણવાડીઓ તો મનરેગા હેઠળ બની પણ ગઈ છે. 44ના અત્યારે કામ ચાલુ છે અને 517 જેટલી આંગણવાડીઓ છે જે પોલિગન મેપિંગ થઈ ગયું છે અને સ્ટેટ દ્વારા એ તમામ આંગણવાડીઓ છે એ નવી બનાવવામાં આવશે અને જે જર્જરિત છે એ તમામને કવર કરી લેવાની છે અને અત્યારે જે મનરેગા અંતર્ગત બને છે એ પણ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સત્વરે પૂર્ણ કરવા જણાવેલ છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.